વાવ, બર્ડ્સ આવી ગયા છે. કાબર રાણી આવી ગઈ છે મસ્ત એનું જમવાનું ગોતવા. અને હવામાનમાં કહું તો વાદળા છે આજે. કાલે પવન બહુ હતો ને, આજે વાદળા છે એકદમ. વરસાદ કદાચ આવશે. છે કોઈ જ નથી અત્યારે, પણ વાદળા બહુ જ છે ફ્રેન્ડ્સ એકદમ. હલો એવરીવન, ગુડ મોર્નિંગ. 9:30 વાગ્યા છે. સ્વાગત છે તમારા બધાનું પારુલના ઘરે, પારુલના બ્લોગમાં. તો ભાઈ વાદળા બહુ જ ભયંકર થયા છે. વરસાદ તો આવે એવું લાગે છે. હલો એવરીવન, છાંટા ચાલુ થઈ ગયા છે મસ્ત મજાના. કોઈ માટીની સુગંધ ભીની ભીની આવે છે એકદમ, એટલી મસ્ત આવે છે. ગાડી ભીની થઈ ગઈ છે, રોડ પણ ભીનો થઈ ગયો છે. એટલું મસ્ત હવામાન થઈ ગયું છે, સો બ્યુટીફુલ. અને ઉમેશ પપ્પા ગયા છે શાક લેવા. એકદમ ધોધમાર આવે પેલા આવી જાય ખરું ને, કે તણાઈ ન જાય ક્યાંક. અમારે એકના એક લાડકા છે. મસ્ત હજી ચાલુ જ છે છાટા તો. ગઈ હે બજે હે 11, 11:30, પૌને 12. અને અહીંયા મારી મસ્ત શાક સુધારાઈ ગયું છે, ઝીણી એવી એકદમ. ચોળી સુધારાઈ ગઈ છે, બટેટા સુધારાઈ ગયા છે. અહીંયા લસણ ફોલાઈ ગયું છે. લસણ વાળું મરચું ખાંડી નાખું, આમાં પાણી નાખી દઉં, ટમેટું સુધારી નાખું, પછી હું કરી લઉં ફટાફટ શાક. હેલો માય સ્વીટ ફેમિલી. તો બસ જમી લીધું છે. 3 વાગ્યા છે. આજ જમવામાં મોડું થઈ ગયું, કારણ કે આમથી સગડીમાં ગમે એટલું વહેલી રસોઈ કરો ને મોડું જ મારે થઈ જાય. કોને ખબર કે સગડી ક્યારેક ઉપડે જ, ક્યારેક નથી ઉપડતી. સ્વિચ બંધ કરતા ભૂલાઈ જાય છે. તો બસ હવે બહાર બહુ જ પણ છે. આજ તો મારે ઉટકવા જ નથી વાસણ, કારણ કે બધા મને છે ને કાલે રોડાવી હતી, એટલે પવને ધૂળે ને મેં કીધું આજ તો કરવા જ નથી. એટલે ઉટકેલા વાસણ, ધોયેલા વાસણ કાલ મારે 2-3 વાર કરવા પડ્યા. તો બસ ફટાફટ દવા પી લઉં. સવારે દવા નથી પીધી મેં મારી બીપીની, કારણ કે મેં નાસ્તો નહોતો કર્યો તો પણ 2 વટકા જ કર્યો હતો. તો ફટાફટ હું મારી દવા પી લઉં અને પછી કિચન તમને બતાવું કેટલું ખરાબ સગડી બગડીને બધું પડ્યું છે. તો બસ હવે હું મારી દવા પી લઉં, પછી કિચનને સાફ કરી લઉં, પછી વાસણ, અને પછી ઘડીક સુઈ જાય, પછી આપણે ઠીક સાંજે મળીએ. બહાર વાદળા છે હજી. સવારે વરસાદના છાંટા પડ્યા એ જ, પછી કંઈ આવ્યો નથી. પણ પવન બહુ જ કાલની જેમ જ. તડકોય છે તો ખરો જ. અને ચા પાણી કરી નાખ્યા છે. મેં સપ્પા જો જાણે વાળ બાકી આજે મસ્ત કપાવ્યા. એટલા છે ઉનાળામાં તો આવો જ સારો. તો અહીંયા મેં પણ મારી ચા લઈ લીધી છે મસ્ત મલાઈવાળી. હાલો બધા ચા પી લઈએ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. 10 વાગ્યા છે. અને કાલે અમે સપ્પા, કાલ તો નહીં પણ આગલા બ્લોકમાં તમને બતાવ્યું હતું કે ચીકુ લઈ આવ્યા હતા, પણ કાંઈ મેળ નહોતો આવતો. તો આજે મેળ આવી ગયો છે, તો બનાવું છું ચીકુનું જ્યુસ. અહીંયા મેં ચીકુ સુધારી નાખ્યા છે. અહીંયા દૂધ રેડી છે, અહીંયા સાકર રેડી છે, અને અહીંયા અમારું મસ્ત મિક્સર પણ રાહ જોવે છે કે ક્યારે આમાં ચીકુ નાખે અને ક્યારે મને કામે ચડાવે. તો ચાલો તૈયાર થઈ જાય એટલે આવી જાજો જ્યુસ પીવા. પણ સોરી, બરફ નથી, કારણ કે તમને ખબર જ છે કે અમે ફ્રીજ દાનમાં દઈ દીધું છે. દાનમાં એટલે કે ભંગારવાળાને. જોકે એને તો અમને એના પૈસા દીધા હતા. તો ચાલો હું ફટાફટ હવે જ્યુસ રેડી કર્યો. તમે બધા રાહ જોતા હશો કે વાટું ઓછી કર અને કામ જાજુ કર, તો અમને જ્યુસ પીવા મળે. તો ચાલો બધા એને નરમ ગરમ જ્યુસ પીવા આવી જાજો. તો ફ્રેન્ડ્સ સ્ટાર્ટ. તો ફ્રેન્ડ્સ મારું મસ્ત દૂધ ઠંડુ જ હતું એટલે લઈ આવ્યા હતા, એટલે જ્યુસ તૈયાર થઈ ગયું છે મારું. ચાલો બધા પીવા. અને તમારી માટે ગ્લાસ તૈયાર કરી દીધો છે. મસ્ત ઠંડુ જ્યુસ પીવા ચીકુનું. ચાલો. તો અહીંયા હું પુડલા બનાવું છું, પણ ગેસ કરતાં તો કોઈ સગડીમાં રસોઈ થાય છે બહુ જ મસ્ત થાય છે. એક કોઈ બગડ્યું નથી. આ બીજું છે, પહેલું આ છે. સમજો કેટલું મસ્ત બન્યું છે, એકદમ જાળીવાળું છે ને, મસ્ત. અને અહીંયા બેટર હજી છે. તો ચાલો મસ્ત ગરમા ગરમ. મેં રવો નાખ્યો છે, ચણાનો લોટ નાખ્યો છે, મીઠું મરચું નહીં નાખ્યું છે, અજમા થોડીક નાખ્યા છે. બહુ મસ્ત આમાં થાય છે. મને તો ગેસ કરતાં સગડીની જ રસોઈ ગમે છે. 4 ઉપર છે, 8 ઉપર કરી નાખું છે ને, મસ્ત.
તો બનાવું છું પુડલા. ભૂખ લાગે છે એટલે બાકી ગેસ કરતા તો કોઈ સગડીમાં પુડલા થાય છે એક કોઈ બગડું નથી. બહુ મસ્ત ઉતરે છે. જો છે કોઈ ખરાબ. બહુ મસ્ત થાય છે. તો ચાલ ગરમા ગરમ પુડલા ખાવા આવી જાજો. ઉમેશ પપ્પા નાના છોકરાઓની જેવા થઈ ગયા છે. ગમે છે અમારા બાજુવાળા છોકરા સાથે. ઉમેશ પપ્પા આજે નાના છોકરા જેવા થઈ ગયા છે. નાનો છોકરો રમવા આવ્યો છે. હેલો મારી વાલી યુટ્યુબ ફેમિલી. તો આપણે હવે સૌ કોઈ ભગવાનની આરાધના કરીએ, દિયાબત્તી કરીએ અને પ્રાર્થના કરી લઈએ કે ભગવાન અમને બધાને સાજા રાખજો, અમારી બધી મુશ્કેલીઓ દૂર કરી દેજો. તો આ બલ્બને હવે અહીંથી કાઢવો છે એટલે કે બીજે લગાવે છે. વ્યવસ્થા કરવી પડશે. આવું પ્લાસ્ટિકનું લગાવ્યું હતું પણ આવ્યું ભફનારાનું હેઠું. તો સારું થયું કંઈ ધમાકો ન થયો. બીજું લાવવું પડશે. અને વાસણનો ખડકલો એમને પડ્યો છે, ચડાવવાનો છે. કારણ કે મેં કરી મારી મમ્મી સાથે 1 કલાક 1.5 કલાક ફોનમાં વાતો. તો ભાઈ મજા આવી ગઈ. મમ્મીનો ટાઈમપાસ પણ થઈ ગયો, મારો પણ થઈ ગયો, પણ મારું કામ રહી ગયું. કોઈ બાત નહીં, સબ ચલતા હે. એ મારી માવડી, બધાનું ધ્યાન રાખજો. તો ફ્રેન્ડ્સ, આ બ્લોગ મારો 2-3 દિવસનો છે. રોજ એકનું એક મારે શું બતાવું. ઉઠ્યા છે, કામ કર્યું છે, રસોઈ કરી છે, ખાધું છે. રોજ એનું હોય. આપણે લેડીઝોને જાજા ભાગે એક જ રૂટીન હોય. તો 2-3 દિવસ ભેગું છે. થોડું ઉતારું અને વિડીયો મૂકું છું. તો મેં સફા દેખાય છે. તો બપોરે દૂધી બટેટાનું શાક અને રોટલી, છાશ દહીં ને એવું બનાવ્યું હતું. તો અત્યારે સેવ ટમેટાનું શાક ને રોટલી ને એ કર્યું છે. દિયાબત્તી તો થઈ જ ગયા છે. અને બપોરે ચટણી બનાવી હતી. એટલી મસ્ત ચટણી થઈ હતી. તમને રેસીપી દેતા જતું, બધાને આવડતી છે પણ તોય ભૂલી ગઈ. થઈ ગયું ને ખાઈ લીધા. પછી યાદ આવ્યું કોથમીરી, લીલા મરચાં, જીરું, આદું નહોતું, લસણ અને ગોળ નાખ્યો તો, કાચી કેરી નાખી હતી. બસ એ બધું. અને હા, માંડવી નાખી. તે બધું નાખીને મસ્ત ખાલી દસ્તામાં ખાંડી. બહુ મસ્ત ચટણી થઈ હતી. તો ભાઈ જલસા પડી ગયા. અત્યારે સેવ ટમેટાનું શાક ને રોટલી કહેતો પેલા ટમેટા સુધાર લો, પછી મળીએ આપણે સીધા જમવા ટાણે. તો ફ્રેન્ડ્સ, જમવાનું તૈયાર છે. અમે બધા જમવા બેસી ગયા છે. ચાલો જમવા. આમાં છે દૂધી બટેટાનું શાક, ઉપર છે ગાંઠિયાનું શાક, કાચી કેરી. મેં તમને કીધું હતું કે ચટણી કઈ છે છેલ્લે આટલી જ રહી છે, તમારી માટે મેં રાખી છે. રોટલી છે, ભોંગળા છે, મસ્ત મસાલાવાળી છાશ છે. તો ચાલો રાહ કોઈની જોતા ને આંખો બંધ કરી સીધા આવી જ જાજો જમવા. ચાલો હવે હું પણ જમી લઉં. હાલો તો હવે હુઈ જાવ. હવે સુરેશ તો હુઈ ગયા છે. વળી તમને ગુડ નાઇટ ન કહો તો તમને પાછું દખ લાગી જાય. એટલે મારે ગુડ નાઇટ કહેવા તો આવવું જ પડે. તે હાલો લે તે આ તમારો બ્લોગ અહીંયા હું પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં ગુડ નાઇટ, બાય. તમારા તબિયતનું ધ્યાન રાખજો, બાય. તો મારી અને છોકરાની બેડશીટ મેં આજે ચેન્જ કરી નાખી છે. તો સવારે પાણી આવે તો ધોઈ નાખીશ. એક ઓછાળ અહીંયા છે અને આ લોકો કહે છે કે મારે 2 ઓછાળ કે મારે નોખું થવું છે. તો આ ઓછાળને મેં નોખો કરી દીધો છે. એને એની જગ્યા દઈ દીધી છે. એટલે સવારે પાણી એટલે બે ધોઈ નાખીશ.